તો પછી એક પ્રાઇવેટ જોબમાંથી ગવર્મેન્ટ જોબ એની એક્ઝામ્સની પ્રિપેરેશન તરફ કઈ રીતે વળી ગયા? મેં મારું કોલેજ પૂરી કરી ત્યાં સુધી મને ગવર્મેન્ટ જોબ વિશે કોઈ જ આઈડિયા નહોતો. ત્યાર પછી મેં નક્કી કર્યું કે એઝ અ સાઇટ એન્જિનિયર તરીકે હું જોઈન કરી લઈશ. GWSSB સાઇડથી ઘણીવાર એમના AE છે, DE છે અને એક CN સર છે, આ બધા વિઝિટ માટે આવતા. તો ત્યારે મને ક્યુરિયોસિટી થતી કે આ પોઝિશન ઉપર આ લોકો કઈ રીતે આવ્યા હશે, કઈ રીતે અહીંયા સુધી પહોંચ્યા હશે. ત્યારે એમણે મને ગાઈડ કરેલું કે હા, કે આપણે સિવિલ એન્જિનિયરિંગમાં ગવર્મેન્ટ એક્ઝામમાં પણ આ રીતે એન્ટ્રી લેવાય છે. ત્યાર પછી મેં વિચારેલું કે ના, કે આ સારી વસ્તુ છે, આપણે પણ એક આ સાઈડ આપણે એક્સપ્લોર કરીએ, આપણો પોટેન્શિયલ છે તો એને ત્યાં યુટિલાઇઝ કરીએ. કદાચ આ એ પહેલી એવી એક્ઝામ હશે કે જેમાં બેસ્ટ એફર્ટ આપ્યા પછી નિષ્ફળતા મળી. જી સર, દરેક ઉમેદવારની જેમ હું પણ થોડો હતાશ થઈ ગયેલો. સર, 100%ની વાત છે કે ઘણા લાંબા સમયથી તમે તૈયારી કરતા હોય અને કઈ જ જાતની સફળતા ના મળતી હોય, ઇન્ટરવ્યૂ સુધી પણ તમે પહોંચી ના શકતા હોય, તો એક સેલ્ફ ડાઉટ તો આવવાનો જ છે. પણ તો એ સર હાર નહોતી માનવી, એ નક્કી કરેલું કે હાર નથી માનવી. તો જેવું ધનતેરસના દિવસે 1208 વેકેન્સી આવી હતી ક્લાસ 3 અને સુપર ક્લાસ 3ની, એ કેલેન્ડર જોયા પછી તમારી પ્રતિક્રિયા શું હતી? સર, એક તો એક કેલેન્ડર આવ્યું, એ જ અમારા માટે એક દિવાળી સમાન હતું. તો એક નવી આશાનું કિરણ જાગેલું કે ના, કે હવે ફરીથી તૈયારી કરીએ. તો જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે સૌપ્રથમ તમારી શું પ્રતિક્રિયા હતી અને શું તમે એવું વિચાર્યું હતું તૈયારી કરતી વખતે કે હું રેન્ક 1 લાવીશ એમ? ના સર, પ્રિપેરેશનના સમયમાં તો કોઈ દિવસ એવું નહોતું વિચારેલું કે ભાઈ રેન્ક 1 આવશે કે રેન્ક 1 લાવવો જ છે. નહીં તો રિઝલ્ટ પબ્લિશ થયું ત્યાર પછી ઘરમાં તો એકદમ ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. મમ્મી પપ્પાની આંખોમાં બી પાણી આવી ગયેલું એમ કે ના, છોકરો પાસ થયો ને આટલા સારા રેન્ક સાથે પાસ થયો. 3-4 વર્ષથી મહેનત કરતો, જે સ્ટ્રગલ હતી મારી, એ સ્ટ્રગલ એક સારી એક મોમેન્ટ ઉપર આવીને ઊભી રહી ગઈ એમ. વર્થ હતી એ બધી સ્ટ્રગલ હતી. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વેબ સંકુલ સિવિલ એન્જિનિયરિંગ. વેબ સંકુલ સિવિલ એન્જિનિયરિંગના પહેલા પોડકાસ્ટમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. ગુજરાતમાં ગવર્મેન્ટ જોબ્સની એક્ઝામ્સની તૈયારીનો બહુ જોરદાર ક્રેઝ ચાલી રહ્યો છે અને ઘણી બધી ક્લાસ 1, 2 અને 3ની વેકેન્સીઝ આવી રહી છે અને એમાં પણ સ્પેશિયલી સિવિલ એન્જિનિયરિંગના કેન્ડિડેટ્સ માટે તો ભરપૂર વેકેન્સીઝ આવે છે. તો આજે આપણે સિનિયર સર્વેયરની એક્ઝામ કે જે સુપર ક્લાસ 3 ઓફિસરની પોસ્ટ છે, એની જે જુલાઈમાં એક્ઝામ લેવાઈ હતી, એમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ રેન્ક મેળવેલા ગૌરવ ખૂટ સાથે આપણે આજે વાતો કરીશું અને એમની જર્ની વિશે જાણીશું, એમના સંઘર્ષો વિશે જાણીશું અને કઈ રીતે એમને આ સફળતા મળી, સમગ્ર ગુજરાતમાં પ્રથમ રેન્ક મેળવ્યો, એના વિશે આજે આપણે જાણીશું. કોંગ્રેચ્યુલેશન્સ એન્ડ વેલકમ ગૌરવ. ખૂબ ખૂબ આભાર સર આપનો તથા વેબ સંકુલ સિવિલ એન્જિનિયરિંગની ટીમનો કે આજે મને એક આ મોકો આપ્યો છે તમે, કે જેથી કરીને હું મારી જે જર્ની છે, મારા જે સંઘર્ષ છે, મારી જર્નીમાં જે મુશ્કેલીઓ આવી છે, એ અત્યારના સિવિલ એન્જિનિયરિંગના જે એક્સપિરિયન્સ છે એમના સમક્ષ રજૂ કરી શકું અને એક ઉદાહરણ પૂરું પાડી શકું. કેવું લાગે છે રેન્ક 1 આવ્યા પછી એમ? ખૂબ આનંદ થાય છે સર, બહુ જ સારું ફીલ થાય છે. મમ્મી પપ્પાની આંખોમાં જ્યારે રિઝલ્ટ આવ્યું અને એ વખતની જે મોમેન્ટ હતી કે એમના આંખમાં હર્ષના આંસુ આવી ગયા હતા અને એ સમય, એ મોમેન્ટ એવી હતી કે બસ આના માટે આપણે જીવી લીધું છે એમ, એવું ફીલ થાય, બહુ આનંદ થાય છે. સમાજમાં કે આજુબાજુ તમારા ફ્રેન્ડ્સમાં તમારા તરફ જોવાનો કંઈ આમ નજરિયો બદલાયો એવું લાગે છે? 100% સર. એક તમે સરકારી અધિકારી તરીકે જ્યારે પાસ થાવ છો, પછી બે સમાજની વચ્ચે, બે લોકોની વચ્ચે જાઓ છો, તો એમનો એક નજરિયો પણ બદલાય છે. એમને પણ એક એવું હોય છે કે એ અમારી પાસેથી માહિતી કે માર્ગદર્શન લે કે જેથી કરીને એમના સંબંધી, એમના છોકરાઓ કે એ આ ફિલ્ડમાં કઈ રીતે આગળ વધી શકે. તો એક સારું લાગે છે કે લોકો આ એક મોકો મળે છે મને, લોકો આ ચાન્સ આપે છે આ બાબતે. શું તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ અને તમારું જે એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ શરૂઆતથી શું રહ્યું છે એના વિશે થોડીક વિદ્યાર્થીઓને માહિતી આપો. સર, ફેમિલી બેકગ્રાઉન્ડની વાત કરું તો મારા ફાધર રાજ કન્સ્ટ્રક્શન કરીને પ્રાઇવેટ કન્સ્ટ્રક્શન કંપનીમાં હાલ જોબ કરે છે અને મારા એજ્યુકેશન બેકગ્રાઉન્ડની વાત કરું તો 11-12 મેં મારું દેવસ્યા સ્કૂલ નિકોલથી પૂરું કર્યું છે અને ત્યાર પછી મને LDRP ITRમાં TFWS સીટમાં એડમિશન મળેલું અને મેં મારું સિવિલ એન્જિનિયરિંગ બેચલર્સના 4 વર્ષ મેં અહીં LDRP ITRથી પૂરા કર્યા છે. એટલે તમે LDRP કોલેજમાં TFWS સીટમાં ભણેલા છો, એટલે ફ્રી સીટ ઉપર તમે ભણેલા છો, એટલે બહુ સારો તમારો ACPC રેન્ક હશે. એટલે આમ જોઈએ તો તમારું એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ પરથી એટલો આઈડિયા આવે કે
પહેલેથી જ તમે હોશિયાર છો. તો સિવિલ એન્જિનિયરિંગ કમ્પ્લીટ કર્યા પછી તમે શું કર્યું? સિવિલ એન્જિનિયરિંગ કમ્પ્લીટ કર્યા પછી મારા ફાધર સાથે એ જે ફર્મમાં છે એ ફર્મમાં જ એઝ અ સાઇટ એન્જિનિયર તરીકે હું જોડાયેલો. ત્યાં GWSSBના પ્રોજેક્ટમાં એઝ અ સાઇટ એન્જિનિયર એજન્સી સાઇડથી ત્યાં હું વર્ક કરતો અને દોઢ વર્ષ જેટલું મેં એઝ અ સાઇટ એન્જિનિયર ત્યાં મેં મારી સર્વિસ કરી છે. ઓકે, સરસ. એટલે તમે એક ફિલ્ડનો પણ અનુભવ જી સર. મેળવી લીધો છે, બરાબર ને? તો પછી એક પ્રાઇવેટ જોબમાંથી ગવર્મેન્ટ જોબ, એની એક્ઝામ્સની પ્રિપેરેશન તરફ કઈ રીતે વળી ગયા? જી સર. હવે જ્યારે મેં મારું કોલેજ પૂરી કરી ત્યાં સુધી મને ગવર્મેન્ટ જોબ વિશે કોઈ જ આઈડિયા નહોતો અને ત્યારે બરોબર કોરોના ચાલતો હતો, કોઈ જાતની વેકેન્સીઝ કે એવું કંઈ ગવર્મેન્ટ એક્ઝામનું એટલું બધું ચર્ચાઓ નહોતી. ત્યાર પછી મેં નક્કી કર્યું કે એઝ અ સાઇટ એન્જિનિયર તરીકે હું જોઈન કરી લઈશ. તો ત્યાં એઝ અ સાઇટ એન્જિનિયર જોઈન કર્યા પછી GWSSB સાઇડથી ઘણીવાર એમના AE છે, DE છે અને એક CN સર છે, આ બધા વિઝિટ માટે આવતા. તો ત્યારે મને ક્યુરિયોસિટી થતી કે આ પોઝિશન ઉપર આ લોકો કઈ રીતે આવ્યા હશે, કઈ રીતે અહીંયા સુધી પહોંચ્યા હશે. તો ઘણીવાર ફ્રી સમયમાં એમને હું પૂછતો આ બધી વિશે. ત્યારે એમણે મને ગાઈડ કરેલું કે હા, કે આપણે સિવિલ એન્જિનિયરિંગમાં ગવર્મેન્ટ એક્ઝામમાં પણ આ રીતે એન્ટ્રી લેવાય છે, આ રીતે એની એક્ઝામ્સ કન્ડક્ટ થાય છે. ત્યાર પછી મેં વિચારેલું કે ના, કે આ સારી વસ્તુ છે, આપણે પણ એક આ સાઈડ આપણે એક્સપ્લોર કરીએ, આપણો પોટેન્શિયલ છે તો એને ત્યાં યુટિલાઇઝ કરીએ. ત્યાર પછી સર મેં ગવર્મેન્ટ એક્ઝામની તૈયારીઓ શરૂ કરી. તો ગવર્મેન્ટ એક્ઝામ્સની પ્રિપેરેશન તમે ક્યારથી શરૂ કરી? સરકારી પરીક્ષાઓની તૈયારી મેં 2022ના શરૂઆતથી કરી હતી અને ત્યાર પછી દરેક વિભાગની, આપણે GWSSB કહી લો, RNB કહી લો, ઇરિગેશન કહી લો, દરેક વિભાગની મેં પ્રિલિમ્સ પરીક્ષાઓ આપેલી, પણ ઇન્ટરવ્યૂ સુધી આવવામાં થોડાક માર્ક્સથી રહી જતો હતો. તો ત્યાર પછી ધનતેરસના દિવસે એ યાદ છે કે સાંજના સમયે આ કેલેન્ડર આવેલું ક્લાસ 3 વાળું ગૌણ સેવાનું અને ઘણી બધી વેકેન્સીઓ હતી એમાં અને નજીકના સમયમાં કોઈ ક્લાસ 1, 2ની પણ વેકેન્સી દેખાઈ નથી રહી. એની જે એક્ઝામ્સ છે એ બહુ અનસર્ટેન બધું લાગી રહ્યું હતું. તો ત્યારે મેં વિચાર્યું કે હવે આ ક્લાસ 3ની વેકેન્સી આવી છે અને નજીકના સમયમાં પરીક્ષાઓ લેવાની છે, તો એ તરફ વળીએ આપણે. તો આટલી બધી પ્રિલિમ્સ એક્ઝામ આપ્યા પછી પણ આમ જોવા જઈએ તો ઇન્ટરવ્યૂ સુધી નહોતું પહોંચાતું, એટલે એક રીતે જોવા જઈએ તો નિષ્ફળતા જેવું મળતું હતું. તો કેવા વિચારો આવતા હતા? એમ એવું થતું હતું કે હવે છોડી દઉં, યા પોતાના ઉપર જ ગુસ્સો આવે, યા સેલ્ફ ડાઉટ આવે, યા એવું શું વિચારો આવતા હતા તમને? સર, 100%ની વાત છે કે ઘણા લાંબા સમયથી તમે તૈયારી કરતા હોય અને કઈ જ જાતની સફળતા ના મળતી હોય, ઇન્ટરવ્યૂ સુધી પણ તમે પહોંચી ના શકતા હોય, તો એક સેલ્ફ ડાઉટ તો આવવાનો જ છે. લાઇબ્રેરીમાં વાંચતા હોય ત્યારે એવું થાય કે ચાલો આટલું બેસીને આપણે વાંચીએ છીએ પણ એનું કંઈ પરિણામ નથી મળી રહ્યું, કોઈ નિષ્કર્ષ એનો આવી નથી રહ્યો. પણ કેવું છે કે તૈયારી કરતા હતા અને હાથમાં પકડ્યું હતું તો એ તો એક મન મક્કમ તો કરી જ લીધું હતું કે જ્યાં સુધી પાર નહીં પડે ત્યાં સુધી તો છોડવાનું નથી. એટલે તમારા મનની મક્કમતા બહુ જરૂરી છે જ્યારે પણ સરકારી અધિકારી બનવા માટેની જર્નીમાં તમે આવો છો ત્યારે. અને ફાઇનલી તમે તમારા નામ પ્રમાણે જ તમારા માતા પિતાને એ ફિલિંગ અપાઈ કે તમારું નામ છે ગૌરવ, અને મમ્મી પપ્પાને પણ તમે આ સરકારી અધિકારી બનીને ગૌરવ અપાવ્યું છે. 100%ની વાત છે સર. સરસ. જેમ તમે જણાવ્યું કે તમે લાઇબ્રેરીમાં બેસી અને વાંચતા હતા, તો લાઇબ્રેરીમાં જ્યારે બેસતા હોઈએ ત્યારે આવું થાય કે ગ્રુપમાં વાંચતા હોઈએ ફ્રેન્ડ્સ, તો ચા પીવા જવાનું કે આંટો મારવા જઈએ અને પછી ચા પીવાનું ને આંટો મારવાનું છે અડધો કલાકનું થઈ જતું હોય છે. બીજું, લાઇબ્રેરીમાં ઘણા બધા રૂમર્સ પણ ફેલાતા હોય છે. અમુક અસામાજિક તત્વો કોમ્પિટિશન ઘટાડવા માટે બીજાને ડિમોરલાઇઝ કરવાનું પણ કરતા હોય છે. તો આ બધી વસ્તુઓથી તમે કઈ રીતે ડીલ કરી, અને જે બીજા એસ્પિરન્ટ્સ છે એમના માટે તમે શું કહેવા માંગો છો કે જ્યારે એ લાઇબ્રેરીમાં વાંચવા જતા હોય યા જવાના હોય તો એમણે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ? જી સર, બિલકુલ. તમે કીધું એમ અમે પણ અમારી આંખ આગળ જોતા કે લોકો ચા બ્રેકના નામે જાય નીચે, નાસ્તા બ્રેકના નામે જાય અને પછી એનો બ્રેક એ પૂરો જ નહોતો થતો. લંચ, ડિનર સુધી એ લોકો ખેંચી લેતા બ્રેકના નામે. તો આ વસ્તુ બને ત્યાં સુધી જે એસ્પિરન્ટ્સ છે એમને અવોઇડ કરવી જોઈએ. અને બીજી એક વસ્તુ ખાસ છે કે સોશિયલ મીડિયા છે, યુટ્યુબ શોર્ટ્સ છે, રીલ્સ છે, આ બધું કેવું છે સર, જોઈએ ને એટલે બહુ શોર્ટ ટાઈમમાં ડોપામાઇન રિલીઝ કરે આપણા માઇન્ડમાં. એટલે બને ત્યાં સુધી આ વસ્તુથી દૂર રહીશું તો આપણે એક ફોકસ રીતે વાંચી શકીશું.
અને બધા એક્સપિરિયન્સને એ જ સલાહ આપીશ કે તમે લાઇબ્રેરીમાં જાઓ તો આજુબાજુ કોણ શું કરે છે, શું નહીં, કોની કેટલી તૈયારી છે, કઈ જે વિચાર્યા વગર બસ આપણે શું આજે કરવું છે, આપણે કેટલો ટાર્ગેટ લઈને આવ્યા છીએ, કઈ રીતે આપણે પ્રિપરેશન કરવી છે, બસ એ જ. અને એક ફોકસ માઇન્ડથી વાંચજો અને 100% તમને સફળતા મળશે. તમે જે તૈયારી કરતા હતા તો એ વખતે તમે ફૂલ ટાઈમ પ્રિપરેશન કરતા હતા કે પછી તમારી જે પેલી પ્રાઇવેટ જોબ હતી એની સાથે સાથે જ તૈયારી કરતા હતા, અને કેટલો સમય તમે પ્રિપેરેશન માટે આપતા હતા દિવસમાં? સર મારી જોબ તો ત્યાર પછી જોબ સાથે જ મેં પ્રિપેરેશન શરૂ રાખેલી, પણ કાઇન્ડ ઓફ થોડી પાર્ટ ટાઈમ જેવું થઈ ગયેલું. 5 થી 6 કલાક મારે જોબમાં ડેડિકેટ કરવા પડતા હતા. તો એના વગરનો જે સમય મારા દિવસ દરમિયાન બચે છે એ બધો જ સમય હું વાંચવા માટે ફાળવતો. અંદાજે ગણીએ તો 10 થી 11 કલાકનું રીડિંગ મારે ડેઇલી થઈ જતું. તો આમ જોઈએ તો 5-6 કલાકની જોબ અને પછી 10-11 કલાક વાંચવાનું, અને બાકીનો જે ટાઈમ વધે એમાં જ પછી આપણું સૂવાનું, એન્ટરટેનમેન્ટ, એ બધું જ ખાવા પીવાનું ને બધું જ જે છે એટલે બાકીના અવર્સમાં જ કરી લેવાનું. જી સર. એટલે આમ હેક્ટિક સ્કેડ્યુલ જેવું થઈ જાય. તો આ વસ્તુ તો અઠવાડિયું કે 10 દિવસ કરીએ પછી એવો વિચાર ના આવે કે યાર ક્યાં સુધી કરવાનું એમ, અને ક્યાંય નજીકમાં કોઈ સફળતા બી નથી દેખાતી, તો પછી આને કઈ રીતે તમે આટલું લોંગ ટર્મ સુધી ચલાવી શક્યા? હા સર, આટલું લોંગ ટર્મ સુધી એટલે જ ચાલ્યું છે કે મને મારા ફ્રેન્ડ સર્કલ અને ઘરેથી મમ્મી પપ્પાનો ફૂલ સપોર્ટ હતો. ઘરે જઈએ તો કોઈ પણ કામ કે એવું કંઈ મને નહોતા બતાવતા કે જેથી કરીને મારો સમય બગડે, ત્યાં હું ખોટો સમય ત્યાં ફાળવું. અને કોઈ પણ નોર્મલ એક્સપિરિયન્ટ હોય 10-15 દિવસે તો આ શેડ્યુલમાં થાકી જ જાય, અને હું પણ એમાંનો જ એક હતો. હું પણ 10-15 દિવસે મને થાક જેવો અનુભવ લાગતો જ કે બસ હવે છોડી દેવું છે, ક્યાં સુધી આ બધું પકડીને બેસીશું, ક્યાં સુધી ચોપડા લઈને બેસવાનું. પણ જ્યારે 15 દિવસે 20 દિવસે આવું ફીલ થતું ત્યારે હું મારા ફ્રેન્ડ સર્કલ જોડે અડધી કલાક બેસી આવતો કે જેથી કરીને એકદમ માઇન્ડ રિફ્રેશ થઈ જતું અને ફરીથી ત્યાંથી રિસ્ટાર્ટ કરી દેતો. અને મને ખબર હતી કે મારી પાસે નોર્મલ એસ્પિરન્ટ છે જે ફૂલ ટાઈમ પ્રિપેરેશન કરે છે એના કરતાં ઓછો સમય મળે છે. તો એ નક્કી જ હતું કે મારે ઓછા સમયમાં વધારે આઉટપુટ બહાર જોઈએ છે મારે. તો એ પ્રમાણે પહેલેથી મારો માઇન્ડસેટ સેટ હતો કે નહીં, કે જેટલા કલાક આપીશ એટલું ફોકસ વાંચીશ અને ફોકસ રીતે એ તૈયારી કરીશ. તો જેવું ધનતેરસના દિવસે 1208 વેકેન્સી આવી હતી ક્લાસ 3 અને સુપર ક્લાસ 3ની, એ કેલેન્ડર જોયા પછી, કારણ કે દિવાળીનો માહોલ હતો બરાબર ને, એ કેલેન્ડર જોયા પછી તમારી પ્રતિક્રિયા શું હતી અને પછી તમે આગળનું તમારું પ્લાનિંગ કઈ રીતે બનાવ્યું? સર, એક તો એક કેલેન્ડર આવ્યું એ જ અમારા માટે એક દિવાળી સમાન હતું. દિવાળીમાં જ આવ્યું હતું? હા, દિવાળીમાં જ આવ્યું હતું. અને અમારા માટે તો દિવાળી જ બની ગઈ હતી કે આટલી બધી સારી વેકેન્સી આવી છે અને ઘણા લાંબા સમય પછી સાહેબ આવી છે. અને એની ભરતી પ્રક્રિયા પણ આ લોકો ટૂંક સમયમાં પૂરી કરવાના છે એવું સાંભળેલું. તો એક નવી આશાનું કિરણ જાગેલું કે ના, કે હવે ફરીથી તૈયારી કરીએ. એ જ. અને એક્ઝામ આવેલી એમાં અલગ અલગ એક્ઝામ હતી, જેવી કે પ્લાનિંગ આસિસ્ટન્ટ છે, સિનિયર સર્વેયર છે, કે જે ઘણા લાંબા સમય બાદ આવેલી એક્ઝામ. તો સૌથી પહેલાં નજીકમાં તારીખ આવી હતી પ્લાનિંગ આસિસ્ટન્ટની. તો એના માટે સર મેં એ દિશામાં તૈયારી કરવાની શરૂ કરી દીધેલી. પૂરજોશમાં એ તૈયારી કરી. તમારા વેબસંકુલની જે મૂક હતી એ મૂક પણ આપતો, સંજીવની બેચમાં જોઈન થયેલો. પણ સર એના જે ફાઇનલ રિઝલ્ટ જ્યારે આવ્યું પ્લાનિંગ આસિસ્ટન્ટનું, ત્યારે એમાં 6 કે 7 માર્ક્સથી સર હું રહી ગયેલો. તો આ પહેલી નિષ્ફળતા હતી કે ફૂલ ફ્લેજ તૈયારી કરી અને ત્યાર પછી એ આવું થયું કે આટલા માર્ક્સથી રહી ગયો. એટલે કદાચ આ એ પહેલી એવી એક્ઝામ હશે કે જેમાં બેસ્ટ એફર્ટ આપ્યા પછી નિષ્ફળતા મળી. જી સર. અને આ પોઈન્ટ ઉપર આવ્યા પછી પણ ટકી રહેવું એ બહુ અઘરું છે. એટલે એ ત્યાં તમારું ડેડિકેશન લેવલ બતાવે છે, ત્યાં તમારું મનોબળ કેટલું જોરદાર છે એ બતાવે છે. જી સર. દરેક ઉમેદવારની જેમ હું પણ થોડો હતાશ થઈ ગયેલો કે ચાલો આટલું વાંચ્યું, આટલા એફર્ટ્સ નાખ્યા, આટલા કલાકની મહેનત, અને ત્યારબાદ પણ આટલા માર્ક્સથી રહી જવાય છે. પણ તોય સર હાર નહોતી માનવી. એ નક્કી કરેલું કે હાર નથી માનવી. અને ત્યાર પછી 2 થી 2.5 મહિનામાં હજુ એક સિનિયર સર્વેની એક્ઝામ આ એકેડમિક યર, આ કેલેન્ડર યરમાં બાકી હતી. તો સર, અને એનો સિલેબસ જોયો તો એ સિલેબસ બહુ જ અનકન્વેન્શનલ હતો. ઈસી છે, આઈટી છે, બીસીએ છે, આર્કિટેક્ચર છે, અલગ અલગ ફિલ્ડના સિલેબસનો ઇન્ક્લુડ કરેલો, જે આપણા સિવિલ એન્જિનિયરિંગથી કોઈ એના રિલેશન નથી. તો સર ત્યારે એવું વિચારેલું કે આ થશે કે નહીં થાય. પણ એક વસ્તુ વિચારેલી કે અપકમિંગ કોઈ વેકેન્સીઝ આવતી નથી હમણાં, તો આ એક એક્ઝામની તૈયારી કરી લઈએ એમ, કે કરી લઈશું તો કંઈ છેલ્લે નોલેજ તો મળશે જ, બીજું કંઈ મળે ના મળે, નોલેજ તો મળશે. ગુમાવવા માટે આપણી પાસે કશું નથી એમ. જે મેળવીશું એ નોલેજ મેળવીશું. એટલે ત્યાર પછી સર સિનિયર સર્વેની તૈયારી
તરફ મેં બધું જોવાનું શરૂ કરેલું. તો સિનિયર સર્વેયરનો જે આ અનકન્વેન્શનલ સિલેબસ હતો, બીજી બધી એન્જિનિયરિંગ બ્રાન્ચના સબ્જેક્ટ્સ પણ હતા, આવો જે મિક્સ ખીચડો થઈ ગયો હતો, આવા સિલેબસમાં તમે કઈ રીતે તૈયારી કરી અને કઈ રીતે તમે સમગ્ર ગુજરાતમાં ફર્સ્ટ રેન્ક લાવ્યા? તો એના વિશે થોડુંક આપણા વિદ્યાર્થીઓને જણાવો. સિલેબસ તો સર પૂરેપૂરો અનકન્વેન્શનલ હતો, તમે જેમ કીધું એમ, અને અલગ અલગ સબ્જેક્ટ્સ હતા અલગ અલગ બ્રાન્ચમાંથી. તો એના વિશે કોઈ જ આઈડિયા નહોતો. અલગ અલગ જગ્યાએથી ગૂગલથી સર્ચ કરી રહ્યા હતા, જ્યાંથી ટેલિગ્રામમાંથી જે મટીરિયલ મળે એ શોધતા હતા કે આમના વિશે વાંચવા સમજવા કંઈક મળે. અલગ અલગ એકેડમીના વિડીયોઝ જોઈ રહ્યા હતા. એ સમયે મેં સંજીવની બેચ જોઈન કરેલી આપની. તો એ સમયે કમ્પ્યુટરના 2 ડેમો લેક્ચર આ એકેડમી તરફથી મૂકવામાં આવેલા. તો એ 2 ડેમો લેક્ચર કમ્પ્યુટરના જોયા. અને હું એક એવો સ્ટુડન્ટ છું કે સિવિલ એન્જિનિયરિંગના કોઈ પણ સ્ટુડન્ટને કમ્પ્યુટર સાથે કોઈ જ લેવા દેવા નથી, કોઈ દૂર દૂર સુધી નાતો નથી. અને તોય એ 2 લેક્ચર જોયા પછી મને લાગ્યું કે નહીં, બહુ સારી રીતે એમણે સમજાવ્યું છે. અને જે કંઈ એમણે 2 લેક્ચરમાં એક્સપ્લેન કર્યું, પૂજા મેમ કરીને આપણા ફેકલ્ટી હતા, તેમણે બહુ સારી રીતે એક્સપ્લેન કર્યું છે. મારે આ બેચમાં જોઈન કરવી જોઈએ. તો એક સ્પેશિયલ ટેકનિકલ બેચ ફોર સિનિયર સર્વેયર આવી તમે લોન્ચ કરેલી. ટેકનિકલ જે કંઈ પોર્શન છે આપણો એમના માટે. તો ત્યાર પછી સર મેં બેચ જોઈન કરી. અને જેમ જેમ ફેકલ્ટીઝ અલગ અલગ હતા, શિલ્પી મેમ ઈસી માટે, અકરમ સર હતા, તો જેમ જેમ જે એ લોકો કન્ટેન્ટ પ્રોવાઈડ કરતા ગયા એમ હું મારી રીતે જોડે જોડે પ્રિપેરેશન કરતો ગયો. તો જેમ તમે કીધું કે આ સ્પેશિયલ બેચ ફોર સિનિયર સર્વેયરના તમે વિડીયો લેક્ચર્સ જોયા, તો એ લેક્ચર્સ જોયા પછી એના સિવાય તમે શું પ્રિપેરેશન માટે બીજો એફર્ટ લગાવ્યો હતો? જેમ કે ક્વેશ્ચન પ્રેક્ટિસ માટે, ટેસ્ટ સિરીઝ માટે, નોટ્સ બનાવવા રિલેટેડ. તો આના રિલેટેડ વિદ્યાર્થીઓને કંઈક જણાવો. સર તમે કીધું એમ નોટ્સ તો એક બહુ ઇમ્પોર્ટન્ટ લિંક છે તૈયારી સમયે. કે જો નોટ્સ બનાવેલી હશે તો એક્ઝામની અગાઉના જે 2-3 દિવસ છે કે જ્યાં તમારે ક્વિક રિવિઝનની જરૂર છે, ત્યારે નોટ્સ જ હેલ્પફુલ થશે. ત્યારે જો ફૂલ મટીરિયલ આપણે ફેરવવા બેસીશું તો એ ક્યારેય ભેગું નહીં થાય. તો સર જેમ જેમ ફેકલ્ટીઝ ભણાવતા જતા એમાં મને કોઈ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ લાગે તો એ હું નોટ ડાઉન કરી લેતો મારા મટીરિયલમાં. અને જેમ લેક્ચર્સ પતે ત્યાર પછી હું મારી રીતે ક્વિક એક નોટ્સ બનાવી દેતો કે જેથી કરીને રિવિઝનમાં બહુ તકલીફ ના પડે. અને સર MCQ પ્રેક્ટિસની વાત કરું તો આપણે જે ક્લાસરૂમ પ્રેક્ટિસ ક્વેશ્ચન આપતા અને સ્પેશિયલ પ્રેક્ટિસ ક્વેશ્ચન આપતા, તો એ બંનેની હું જોડે જોડે સોલ્વ કરતો જતો વાંચીને તરત. તો એ બહુ હેલ્પફુલ રહ્યા છે મને કે એક હવે આ ઈસી છે, IT છે, અલગ અલગ સબ્જેક્ટ્સ હતા, એની જ્યાં સુધી હું ક્વેશ્ચન પ્રેક્ટિસ જ નહીં કરું ત્યાં સુધી મને કોન્ફિડન્સ આવશે જ નહીં કે જે કંઈ વાંચું છું એ હું એપ્લાય કરી શકીશ એક્ઝામમાં કે નહીં. તો એ જે MCQs આપણે રેગ્યુલર આપતા ચેપ્ટર વાઇઝ, તો એ બહુ હેલ્પફુલ રહ્યા છે મને એમ. આ તમારી તૈયારીની વાતો થઈ. તમે ઓલમોસ્ટ જે એક આદર્શ એસ્પિરન્ટે જે કરવું જોઈએ, આઈડિયલ એસ્પિરન્ટે જે વસ્તુ કરવી જોઈએ એ બધી જ તમે કરી છે, બરાબર ને? તો હવે જે સિનિયર સર્વેની એક્ઝામનો જે દિવસ હતો એ દિવસ તમારો કેવો રહ્યો? પેપર કેવું રહ્યું? એ 3 કલાક તમારા કેવા ગયા છે એના વિશે વિદ્યાર્થીઓને થોડુંક જણાવો. દરેક એસ્પિરન્ટની જેમ મારું બી હાર્ટ બહુ ફાસ્ટ બીટ કરતું હતું એ ટાઈમે સર. અને એક્ઝામમાં ક્લોઝિંગ થવાનો જે સમય હોય ગેટ ક્લોઝિંગનો, એના 15 મિનિટ પહેલાં પણ હું જે નોટ્સ હતી એ મારી લઈને જ રિવાઇઝ કરતો હતો કે ગીવ અપ તો નથી કરવું, લાસ્ટ મોમેન્ટ સુધી, લાસ્ટ મિનિટ સુધી એફર્ટ્સ નાખી લેવા છે. પછી એક્ઝામમાં ગયો અને શિફ્ટ 1 હતી મારે. અને જેવું શરૂ કર્યું તો ટેકનિકલ મારે આવેલું. તો પ્રશ્નો ક્વેશ્ચન બધા બહુ જ ડિફિકલ્ટ હતા અને ક્યારેય કશે જોયા ના હોય એવા લાગતા હતા. બહુ જ અનકન્વેન્શનલ બધા ક્વેશ્ચન હતા કે કોઈ દિવસ કંઈ પ્રેક્ટિસ ના કરી હોય. પણ આમાં મને એક ફાયદો એ થયો કે અહીંની જે બેચ લીધેલી એમાં જે કંઈ ફેકલ્ટીઝ હતા અલગ અલગ સબ્જેક્ટ્સના, એમણે એક એવી મને સબ્જેક્ટ પ્રત્યેની અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરી આપેલી કે જેથી કરીને ઓપ્શન એલિમિનેટ કરતાં કરતાં હું આન્સર સુધી પહોંચી જતો. તો એ મારા માટે બહુ જ હેલ્પફુલ રહ્યો છે. તો હવે એક્ઝામની પણ વાત થઈ ગઈ, એક્ઝામ પણ કમ્પ્લીટ થઈ ગઈ. હવે મેઇન વાત કે જે રિઝલ્ટ આવ્યું છે દિવસે, આમ તો ઘણા બધા દિવસો તમને વેઇટ થયું અને એના પછી રિઝલ્ટ આવ્યું છે, એટલે રિઝલ્ટમાં પણ ઘણો બધો સમય જતો રહ્યો. તો જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે સૌપ્રથમ તમારી શું પ્રતિક્રિયા હતી અને શું તમે એવું વિચાર્યું હતું તૈયારી કરતી વખતે કે હું રેન્ક 1 લાવીશ, એમ રેન્ક 1થી આ એક્ઝામ ક્લિયર કરીશ? ના સર, પ્રિપેરેશનના સમયમાં તો કોઈ દિવસ એવું નહોતું વિચારેલું કે ભાઈ રેન્ક 1 આવશે કે રેન્ક 1 લાવવો જ છે.
પણ એક અંદરથી એવું નક્કી કરેલું કે મારાથી જે કંઈ બેસ્ટ એફર્ટ્સ નખાશે, જેટલું મેક્સિમમ મારાથી ડેડિકેશન અપાશે એટલું હું આપીશ. અને એક્ઝામ પૂરી થયા પછી, બંને શિફ્ટ કમ્પ્લીટ થયા પછી બધા ફ્રેન્ડ સર્કલ જે જોડે તૈયારી કરતા એ બધા બેસેલા ને ત્યારે પેપર ડિસ્કસ કરતા, ત્યારે એક એટલો કોન્ફિડન્સ તો હતો કે ના, કે તૈયારી કરી છે અને જે ક્વેશ્ચન એટેમ્પ કર્યા છે એના પરથી એવું તો લાગતું હતું કે કંઈ સારા માર્ક્સ તો આવશે, પણ આટલું સારું પરિણામ આવશે એ કોઈ દિવસ ધાર્યું નહોતું. અને વાત કરું રિઝલ્ટની, તો રિઝલ્ટ પબ્લિશ થયું ત્યાર પછી ઘરમાં તો એકદમ ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. મમ્મી પપ્પાની આંખોમાં બી પાણી આવી ગયેલું એમ કે ના, છોકરો પાસ થયો ને આટલા સારા રેન્ક સાથે પાસ થયો. પરિવારજનોના, ગામમાંથી લોકોના ફોન આવવા માંડ્યા કે તમારો છોકરો આ રીતે પાસ થયો છે, આમ છે તેમ. બહુ જ સારું ફીલ થાય છે એમ કે કહેવાય ને કે બધી આ છેલ્લા 3-4 વર્ષથી મહેનત કરતો જે સ્ટ્રગલ હતી મારી, એ સ્ટ્રગલ એક સારી એક મોમેન્ટ ઉપર આવીને ઊભી રહી ગઈ એમ. વર્થ હતી એ બધી સ્ટ્રગલ હતી. એ કેટલું રોલ પ્લે કરે છે સફળતા મેળવવા માટે, એક્ઝામ ક્લિયર કરવા માટે, એના વિશે થોડુંક વિદ્યાર્થીઓને જણાવો. તો સર, તમે કીધું એ પ્રમાણે જીએસ એક બહુ મેજર રોલ પ્લે કરે છે કોઈ પણ એસ્પિરન્ટ છે એની સક્સેસમાં. આપણે આ સિનિયર સર્વેયરની એક્ઝામ પેટર્ન હતી, એમાં જોઈએ તો મેથ્સ રિઝનિંગ 60 માર્ક્સ કેરી કરતું હતું. ત્યાર પછી કરંટ અફેર્સ 10 માર્ક્સ, ગુજરાતી ઇંગ્લિશ 10 માર્ક્સ અને પોલિટી 10 માર્ક્સ. તો હવે જનરલી કોઈ પણ એક્ઝામ લઈએ આપણે, એમાં ટેકનિકલ સબ્જેક્ટ્સ માટે, ટેકનિકલ પોર્શનમાં તો જનરલી લોકોના સ્કોર નજીક જ આવતા હોય છે, પણ જે એ બધાથી રેસથી આગળ લઈ જાય છે એ હોય છે નોન ટેક પોર્શન. તો હું મારી જ સર પોતાની વાત કરું તો જે મેથ્સ રિઝનિંગ 60 માર્ક્સનું હતું વેઇટેજ એનું, તો આઉટ ઓફ 60 મેં 56.5 અરાઉન્ડ જેટલા મારે માર્ક્સ મેળવેલ છે. તો મારી સફળતામાં જીએસનો બહુ સારો એવો રોલ છે. એટલે આવનારા જે કંઈ ભરતીઓ છે, જે કંઈ એસ્પિરન્ટ્સ છે, હું એમને એ જ કહીશ કે ટેકનિકલી તમે સાઉન્ડ બનો જ છો, પણ સાથે સાથે થોડો સમય પોતાનો દિવસ દરમિયાન નોનટેક સબ્જેક્ટમાં પણ ડેડિકેટ કરજો, જેથી કરીને તમારું એક જે ઓવરઓલ સ્કોર છે એ હાયર જાય. અને હવે જે પ્રમાણે સર જીપીએસસીએ નવી પેટર્ન ચેન્જ કરી છે કે જેમાં મેથ્સ રિઝનિંગ 30 માર્ક્સનું કરી દીધું છે, ગુજરાતી ઇંગ્લિશ 10 માર્ક્સ. તો સર, જો જીએસમાં તમે સારી એવી પકડ બનાવેલી હશે તો ઓવરઓલ તમારો સ્કોર આવી જશે અને ઇન્ટરવ્યૂમાં તમારે એફર્ટ્સ ઓછા જોઈશે. એટલા તો સર હવે આવનારી દરેક પરીક્ષામાં જીએસ વગર તો કંઈ જ નહીં થાય એવું થઈ ગયું છે. તો જેમ તમે પ્રાઇવેટ જોબમાંથી ગવર્મેન્ટ જોબની પ્રિપેરેશન માટે આ બાજુ વળ્યા, તો ત્યારે એવું કંઈ વિચાર્યું હતું કે મારે બસ ખાલી ક્લાસ 1-2 જ તૈયારી કરવી છે, કે ખાલી ક્લાસ 2ની જ તૈયારી કરવી છે, કે ક્લાસ 3ની જ કરવી છે, એવું કંઈ વિચાર્યું હતું? ના સર, એવું એસ તો કંઈ વિચારેલું નહોતું કે મારે ક્લાસ 1-2 જ બનવું છે કે ક્લાસ 3. પણ આજ સુધી અમારા પરિવારમાંથી કોઈને ગવર્મેન્ટ જોબ આવી નથી. તો મારી અને મમ્મી પપ્પાની પણ એક ઈચ્છા હતી કે આપણો છોકરો ગવર્મેન્ટ એક્ઝામ પાસ કરીને ગવર્મેન્ટ ઓફિસર બને. તો આ ઈચ્છા બસ એમની હતી, એટલે એ પૂરી કરવા માટે અત્યાર સુધી મહેનત કરતા. તો હવે આજે સુપર ક્લાસ 3 લેવલની જે પોસ્ટ તમને મળી છે સિનિયર સર્વેયર, તો આ મળ્યા પછી હવે શું વિચાર છે કે જીપીએસસીની ક્લાસ 1-2ની જે એક્ઝામ્સ ફ્યુચરમાં આવવાની છે, ઘણી બધી વેકેન્સીસ છે, 500થી પણ વધારે વેકેન્સીસ છે, તો એની તૈયારી કરવા માટેનો કંઈ વિચાર છે? જી સર, અહીંયા અટકી તો સર નથી જવું. ઘણી બધી વેકેન્સીઓ આવી છે અને આપણે સિવિલ એન્જિનિયરિંગ એસ્પિરન્ટ્સ માટે, સિવિલ એન્જિનિયરિંગના સ્ટુડન્ટ માટે એક સુવર્ણ કાળ કહી શકો તમે, સુવર્ણ યુગ કહી શકો, સુવર્ણ સમય કહી શકો, એવો સમય આવ્યો છે. આટલી બધી વેકેન્સીઝ ક્લાસ 2ની, ક્લાસ 1-2ની એક સાથે આવી છે. તો સર 100% હું જોડે તૈયારી કરીશ અને પૂરેપૂરી ઈચ્છા છે મારી કે આગળ ક્લાસ 2 તરીકે નોકરી મેળવું. તો બહુ સારી વસ્તુ કહેવાય કે એક એક્ઝામ ક્લિયર કરી છે અને ગવર્મેન્ટ ઓફિસર બની ગયા છીએ. ગુજરાત સરકારનો આપણા ઉપર સિક્કો વાગી ગયો છે અને દર મહિને હવે બેંક એકાઉન્ટમાં પૈસા પડવાના છે. અને ત્યારે 10-12 કલાકનો એફર્ટ આપીને વાંચવું ને, ત્યાં મનોબળ આપણું જાળવી રાખવું ને, એ બહુ અઘરી વસ્તુ છે. ત્યાં બહુ પ્રો લેવલનું ડેડિકેશન જોઈએ. અને તમે આ નિર્ણય લઈ લીધો છે કે હું આગળ હવે ક્લાસ 1-2 અને ક્લાસ 2ની તૈયારી કરીશ, એ બહુ સારી વસ્તુ છે. તો જે પણ કોઈ હમણાં રિસન્ટલી ક્લાસ 3 કે સુપર ક્લાસ 3ની એક્ઝામ ક્લિયર કરેલા વિદ્યાર્થીઓ છે, ઓફિસર્સ છે, એમનું એ વસ્તુ ખાસ કહીશ કે જ્ઞાન મેળવવાની, નોલેજ મેળવવાની કોઈ લિમિટ હોતી નથી. અને આપણે જો ક્લાસ 3 બન્યા હોઈએ તો સુપર ક્લાસ 3 માટે, સુપર ક્લાસ 3 હોઈએ તો ક્લાસ 2 માટે, ક્લાસ 2 હોઈએ તો સુપર ક્લાસ 2 માટે અને ક્લાસ 1 માટે, આ રીતે સતત તૈયારી કરતા રહેવું જોઈએ. કારણ કે અત્યારે વેકેન્સીઝ આવી રહી છે, તો અત્યારે આપણી જોડે ઓપોર્ચ્યુનિટીઝ છે અને જ્યારે તક મળે ને ત્યારે એને પકડી લેવી પડે.
પછી કદાચ એવું થાય કે 5-10 વર્ષ પછી તમને એવી ઈચ્છા થાય કે મારે હવે ક્લાસ 2 બનવું છે, પણ ત્યારે વેકેન્સી જ ના હોય, તો ત્યારે તમે બહુ કંઈ એફર્ટ લગાવો તો બી સફળતા મળવાના ચાન્સીસ બહુ ઘટી જાય છે. એટલે અત્યારે ઓપોર્ચ્યુનિટીઝ છે, તક છે આપણી જોડે, તો એ તકને આપણે ઝડપી લેવી જોઈએ. થેન્ક યુ ગૌરવ, તમે સમય નીકાળીને અહીંયા આવ્યા અને વિદ્યાર્થીઓને તમારી જર્ની વિશે, તમારા અનુભવ, તમારા સંઘર્ષ વિશે જણાવ્યું. એન્ડ ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ સર. આવનારી જીપીએસસી ક્લાસ 1-2ની એક્ઝામ તમે બહુ જલ્દીથી ક્લિયર કરો અને ગુજરાત સરકારમાં ક્લાસ 2, ક્લાસ 1 અધિકારી તરીકે ફરજ બજાવો. અને જે તમારી સિનિયર સર્વેયરની પોસ્ટ છે એમાં પણ તમે ગુજરાત સરકારને ખૂબ જ ફાયદારૂપ નીવડે એ રીતે ફરજ બજાવો એવી શુભકામનાઓ. એના માટે ઓલ ધ વેરી બેસ્ટ. અને તમામ સિવિલ એન્જિનિયરિંગ એસ્પિરન્ટ્સ કે જે આવનારી જીપીએસસી ક્લાસ 1-2ની તૈયારી કરી રહ્યા છે અથવા કરવાના છે, એમને પણ ઓલ ધ વેરી બેસ્ટ. અને જલ્દીથી તમે પણ આ હોટ સીટ પર આવો, તમે પણ આવી સફળતા મેળવો, ગવર્મેન્ટ ઓફિસર બનો, એક્ઝામ ક્લિયર કરો અને તમારી પણ જર્ની, તમારા અનુભવો, તમારા સંઘર્ષો પણ બીજા વિદ્યાર્થીઓને આપણે શેર કરીએ, તમારા સાથે વાતો કરીએ. તો જલ્દીથી તમે પણ આ હોટ સીટ પર આવો એવી તમામ ગુજરાતના સિવિલ એન્જિનિયરિંગ એસ્પિરન્ટ્સને શુભકામનાઓ. ઓલ ધ વેરી બેસ્ટ. જોડાયેલા રહો વેબ સંકુલ સિવિલ એન્જિનિયરિંગ સાથે.